સર નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે 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 મારા વિદ્યાર્થી મિત્રો. હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતના સૌથી પ્યારા શિક્ષણ ધામ ઈશ્કર એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવ સર. મિત્રો, ક્યારેક શાંત રાત્રે આકાશમાં જોતી વખતે તમને એવો વિચાર આવ્યો છે કે આપણે જે પૃથ્વી પર ઉભા છીએ એનો જન્મ કેવી રીતે થયો હશે? શું પૃથ્વી હંમેશા આવી જ લીલીછમ અને સુંદર હતી? આપણું શરીર પણ મૃત્યુ બાદ જે ધરતીની ધૂળમાં મળી જવાનું છે એ ધરતીના રહસ્યો જાણવા માટે માનવી સદીઓથી મથી રહ્યો છે. આજે આપણે માત્ર ભણવાનું નથી પણ સમયના એક તત્વમાં પાછી જવાના છીએ. જ્યાં પૃથ્વી માત્ર એક ધગધગતો વાયુમય ગોળો હતી, આજના લેક્ચરમાં આપણે પૃથ્વીના ઉદ્ભવની એક રસપ્રદ પૌરાણિક માન્યતાઓ વિશે વાત કરીશું. જેમાં કોઈ પૃથ્વીને શેષનાગના માથા પર માને છે તો કોઈ તેને વિશાળકાય કાચબાની પીઠ પર. પણ મિત્રો, વાર્તા અહીં પૂરી થતી નથી. આપણે વિજ્ઞાનના એક ગંભીર સિદ્ધાંતોને ડૂબકી લગાવીશું, જેમાં નિહારિકાવાદ, ગ્રહાણુવાદ અને બિગ બેંગના જેવા આગ્રહ લગતા ટોપિકને હું તમારા માટે સાવ સરળ બનાવી દઈશ. એટલું જ નહીં, આપણે પૃથ્વીના પેટાળમાં એટલે કે તેની આંતરિક સંરચના ઉતરીને જોઈશું કે જમીનની નીચે શું છુપાયેલું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઈશ્કર એજ્યુકેશનનો મારો એક જ ગોલ છે, જે તમને ઘોંઘાપટ્ટીમાંથી મુક્ત કરી જ્ઞાનના માસ્ટર બનાવવા. આ લેક્ચરના અંતે તમે માત્ર પરીક્ષામાં જ નહીં પણ જીવનમાં પણ વિષયને ક્યારેક ભૂલી નહીં શકો. તો તૈયાર છો ને આ અદ્ભુત સફર માટે? તમારી નોટબુક અને પેન લઈ લો અને ચાલો શરૂ કરીએ આજનો આ ધમાકેદાર લેક્ચર. માનવ સંસ્કૃતિના ઉદ્ભવની મનુષ્યના મનમાં પોતાની આસપાસના વિશ્વ અને જે ધરતી પર તે રહે છે તેના વિશે અનેક પ્રશ્નો જાગતા રહ્યા છે. પૃથ્વીના ઉદ્ભવ કેવી રીતે થયો હશે? શું પૃથ્વી હંમેશા અત્યાર જેવી જ દેખાતી હતી? આ પ્રશ્નો ઉત્તર શોધવા એ માત્ર ભૂગોળ જ નહીં પણ ખગોળશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રનો પણ મુખ્ય વિષય રહ્યો છે. પહેલી જે વાત કરું તો કે કુતૂહલ અને પ્રારંભિક જિજ્ઞાસા વિશે વાત કરીએ કે આદિકાળથી માનવી જ્યારે રાત્રે આકાશમાં જોતો ત્યારે તેના દેખાતા અસંખ્ય તારાઓ, ગ્રહો અને આકાશ ગંગાઓ જોઈને વિસ્મય થતો. મનુષ્ય હંમેશા જાણવા માંગતો હતો કે આ અનંત બ્રહ્માંડમાં પૃથ્વીનું સ્થાન ક્યાં છે. પૃથ્વીના ઉદ્ભવની પ્રક્રિયા એટલી પ્રાચીન છે, આશરે 4.6 અબજ વર્ષ જૂની, કે તેની ચોક્કસ માહિતી મેળવવી એ કોઈ માટે મોટો કોયડા સમાન નથી. આ જિજ્ઞાસાઓએ પૃથ્વીના જન્મ વિશેની વિવિધ માન્યતાઓ અને સિદ્ધાંતોને જન્મ આપ્યો છે. તો પૌરાણિક કથાઓમાં કલ્પના જગત કે જ્યારે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો ત્યારે લોકો ધાર્મિક અને પૌરાણિક વાર્તાઓ દ્વારા પૃથ્વીના રહસ્યોને સમજાવતા હતા. પૃથ્વી કોઈ જાળવણી કરનાર શક્તિને આધારે ટકેલી છે તેવી ધારણાઓ હતી. ભારતીય અને ગ્રીક જેવી પ્રાચીન સંસ્કૃતિઓને પૃથ્વીને શેષ નાગના કાચબા કે હાથીઓ પર ટકેલી માનવામાં આવતી. આ વાર્તાઓ ભલે અત્યારે કાલ્પનિક લાગે પણ તે માનવીના મનમાં પૃથ્વીના મૂળ વિશે જાગેલા પ્રથમ વિચારો હતા. જ્યારે સમયાંતરે ચેન્જ આવ્યું કે 18મી સદીના ઉત્તરાર્ધથી પૃથ્વીના ઉદ્ભવને તર્ક અને ગણિતના આધારે સમજાવવાની શરૂઆત થઈ. જર્મન તત્વચિંતક જે હતા ઇમેન્યુઅલ કાન્ટ અને ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી લાપ્લાસે પૃથ્વીના જન્મ માટે નિહારિકા એટલે કે નેબ્યુલા એટલે કે વાયુ અને ધૂળના વાદળોને જવાબદાર ગણાવ્યા. ત્યાર પછી જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું ગયું તેમ તેમ ચેમ્બરલેન, મોલ્ટન અને જેમ્સ જીન્સ જેવા વિદ્વાનોએ દ્વૈતારક સિદ્ધાંતો આપ્યા, જેમાં સૂર્યની સાથે અન્ય તારાઓની હાજરી પણ મહત્વની ગણવામાં આવી.
આજે આધુનિક વિજ્ઞાન માને છે કે પૃથ્વીના જે ઉદ્ભવ બ્રહ્માંડમાં એક પ્રચંડ વિસ્ફોટ એટલે કે બિગ બેંગ સાથે સંકળાયેલો છે. આશરે 13.7 અબજ વર્ષ પહેલા થયેલા વિસ્ફોટ સમય અને અવકાશની રચના કરી પૃથ્વી જ્યારે નવી બની ત્યારે તે અત્યાર જેવી શાંત નહોતી, પણ ધગધગતા વાયુના ગોળા જેવી હતી. કરોડો વર્ષોની પ્રક્રિયા પછી તે ઠંડી પડી અને મૃદાવરણ, વાતાવરણ તથા જલાવરણનું નિર્માણ થયું હતું. એટલે આ પ્રકરણનો મુખ્ય ઉદ્દેશ્ય આપણને એ સમજાવવાનો છે કે પૃથ્વી એ બ્રહ્માંડનો એક નાનકડો અને અનન્ય ભાગ છે. પૃથ્વીના જે આંતરિક પડ અને તેના ઉદ્ભવની સફર સમજ્યા વગર આપણે વર્તમાન ભૂગોળને સમજી શકતા નથી. આપણે આ મેગા લેક્ચરમાં એક એક પ્રક્રિયાને ઊંડાણપૂર્વક આપણે જોવાના છીએ. સમજ્યા? પહેલો જે પોઈન્ટ આપણે જોવાનો છે કે ભૂગર્ભની આંતરિક સ્ત્રોતો વિશે વાત કરીએ. કે મિત્રો કે પૃથ્વીની આંતરિક સંરચનાના સ્ત્રોતનો જે વિશે વાત કરીએ તો પહેલો જે સ્ત્રોત હોય છે કે તાપમાન. આંતરિક સંરચનાની અંદર ટેમ્પરેચર, કે પૃથ્વીની ગરમીનું જે રહસ્ય, પૃથ્વીની જે સપાટી જેમ જેમ આપણે ઊંડે જઈએ નીચેની તરફ તેમ તેમ તાપમાનમાં સતત વધારો થાય છે. સામાન્ય રીતે 32 મીટરની આપણે ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન શું થાય? વધે છે. જો આ દર તાપમાન વધતું રહે તો પૃથ્વીના કેન્દ્રમાં તાપમાન હજારો ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. સમજ્યા? આ પ્રચંડ ગરમી સાબિત કરે છે મિત્રો કે પૃથ્વીની જે આંતરિક ભાગ હજુ પણ ગરમ છે અને રેડિયો એક્ટિવ તત્વોને વિખંડની આ ઉર્જા સતત પેદા થઈ રહી છે. બીજું જે કારણ છે રચનાની અંદર કહું તો ઘનતા, એના લીધે જેને કહેવાય ડેન્સિટી, પદાર્થનું વજન, કે પૃથ્વીના જે અલગ અલગ સ્તરોમાં જે હોય પડવા, જે લેયર કહેવાય ને, પદાર્થોની ઘનતા અલગ અલગ હોય છે મિત્રો. કે પૃથ્વીની જે સરેરાશ ઘનતા કેટલી છે તમે યાદ રાખવાનું છે, 5.5 ગ્રામ સેન્ટીમીટર ઘન. 5.5 ગ્રામ સેન્ટીમીટર ઘન છે. જ્યારે સપાટીના જે ખડકોની ઘનતા માત્ર 2.7 થી 3.0 જ છે. આ તફાવત દર્શાવે છે મિત્રો કે જેમ આપણે કેન્દ્ર તરફ જઈએ પૃથ્વીના, તેમ ઘનતા વધતી જાય છે અને પૃથ્વીના કેન્દ્રમાં ઘનતા એટલે 11 થી 12 જેટલી છે. તેનો અર્થ છે કે ત્યાં લોખંડ અને નિકલ જેવી ધાતુઓ મળી આવે છે. ત્રીજું જે કારણ છે દબાણ, જેને કે પ્રેશરને લીધે, કેન્દ્રની મજબૂતીને લીધે શું થાય છે કે પૃથ્વીના ઉપરના પડનું વજન નીચેના સ્તરો પર પડે છે. તેને કારણે દબાણ સર્જાય. જેમ ઊંડાઈ વધે તેમ દબાણ પણ વધે. કેન્દ્રમાં દબાણ એટલું પ્રચંડ છે કે ત્યાં પદાર્થો પ્રવાહી અવસ્થામાં હોવા છતાંય ઘન જેવું વર્તન કરે છે. આ પ્રચંડ દબાણ જ પૃથ્વીના જે આંતરિક ભાગને સ્થિર રાખે છે અને ભૂકંપ જેવી પ્રક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. ચોથું જે રીઝન છે ઉલ્કાઓ, આકાશી પુરાવો. કે મિત્રો કેવું થતું હશે કે ક્યારેક અંતરિક્ષમાંથી ઉલ્કાઓ પૃથ્વી પર પડે છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાં સમજવામાં મદદરૂપ થાય છે કે ઉલ્કાઓ અને પૃથ્વી બંને એક જ પ્રકારના દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે ઉલ્કા પૃથ્વી પર પડે છે અને તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે ત્યારે તેના કેન્દ્રમાં લોખંડ અને નિકલ જેવા જોવા મળે છે. કે આ પુરાવો મજબૂત રીતે સાબિત કરે છે કે પૃથ્વીનું કેન્દ્ર પણ લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓનું જ બનેલું હોવું જોઈએ. સમજ્યા? પાંચમું જે પુરાવો લઈને આવે છે કે ભૂકંપીય તરંગો વિશે વાત કરીએ. કે આ સૌથી વૈજ્ઞાનિક અને સચોટ સ્ત્રોત છે. ભૂકંપના બે મુખ્ય તરંગો છે, જે તો પી તરંગો જેને પ્રાથમિક કહેવાય અને એસ તરંગો જેને દ્વિતીયક કહેવાય. કે પી તરંગો ધન અને પ્રવાહી બંનેમાંથી પસાર થાય છે અને જ્યારે એસ તરંગો માત્ર ધન પદાર્થમાંથી જ પસાર થાય છે. વૈજ્ઞાનિકોએ જોયું કે એસ તરંગો પૃથ્વીના અમુક આંતરિક ભાગમાંથી પસાર થઈ શકતા નથી
આના પરથી સાબિત થયું કે પૃથ્વીનું જે બાહ્ય ભૂગોળ છે, જેને આઉટર કોર કહેવાય, જે પ્રવાહી અવસ્થા છે. છઠ્ઠું જે કારણ છે જ્વાળામુખીનો સીધો સંદેશ, વોલ્કેનોસ. કે તમે જોતા હશો ભૂકંપ, જ્વાળામુખી કેમ થાય, કે જ્યારે પૃથ્વીની અંદર ગરમ લાવા બહાર આવે છે ત્યારે તે સીધો રીતે જણાવે છે કે અંદર શું ચાલી રહ્યું છે. લાવાની ગરમી અને તેમાં રહેલા ખનિજ દર્શાવે છે કે પૃથ્વીના પેટર્નમાં એવું સ્તર છે જ્યાં ખડકો પીગળેલી અવસ્થામાં છે, જેને કહેવાય મેગ્મા કહેવાય. આનાથી આપણને પૃથ્વીના સ્તરોની રાસાયણિક સંરચના સુધી જાણકારી મળે છે. સમજ્યા? હવે એના બે સ્ત્રોત રહેલા છે મિત્રો. પહેલો જે સ્ત્રોત છે પ્રત્યક્ષ સ્ત્રોત વિશે વાત કરીએ. કે પૃથ્વીની જાણકારીમાં પ્રત્યક્ષ સ્ત્રોત વિશે વાત કરીએ કે જ્યારે આપણે પૃથ્વીના પેટર્નની વાત કરીએ મિત્રો, કે ત્યારે પ્રત્યક્ષ સ્ત્રોત એટલે કે એવા માધ્યમો જે પૃથ્વીના અંદરના પદાર્થોને સીધા આપણી સામે લાવે છે. આ સ્ત્રોતો મુખ્યત્વે બે છે. કયા કયા સ્ત્રોત છે? બે સ્ત્રોત. પહેલો જે વાત કરીએ કે ઊંડી ખાણો અને સારકામ, જેને કહેવાય મિનિંગ એન્ડ ડ્રિલિંગ. કે માણસે પૃથ્વીના પેટર્ન જાણવા માટે જમીનને ઊંડે સુધી ખોદકામ કરે છે. આ પ્રક્રિયા આપણને પૃથ્વીના ઉપરના પડ વિશે સચોટ માહિતી આપે છે. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણો દુનિયામાં સૌથી ઊંડી છે, જે આશરે 3 થી 4 કિલોમીટર સુધી જાય છે. તેનાથી વધુ ઊંડાઈ જવું માણસ માટે અશક્ય છે, કારણ કે ત્યાં તાપમાન એટલું વધી જાય છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બને છે. કોલા પ્રોજેક્ટ, આર્કટિક મહાસાગર, જે રશિયા દ્વારા કરવામાં આવેલું આ સરકામ આશરે 12 કિમી ઊંડે સુધીનું હતું. ને ત્યાંના વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સરકામ દરમિયાન જાણવામાં મળ્યું કે જેમ જેમ નીચે જઈએ તેમ તેમ ખડકોની કઠિનાઈ અને તાપમાન બંને વધે છે. 12 કિમી ઊંડાઈએ તાપમાન આશરે 180 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જેને કારણે ડ્રિલિંગ મશીન કામ કરવાનું બંધ કરી દે છે. અને આ પુરાવો સાબિત કરે છે કે પૃથ્વી અંદરથી ખૂબ જ ગરમ છે. બીજું જે કારણ છે જ્વાળામુખીનો ઉદ્ગાર. પ્રત્યક્ષના પોઈન્ટ યાદ રાખજો. બીજો પોઈન્ટ લખો નોટબુકની અંદર, જ્વાળામુખી ઉદ્ગાર, વોલ્કેનોસ ઇરપ્શન. કે આ કુદરતનો સૌથી મોટો પ્રત્યક્ષ પુરાવો છે. જ્યારે પૃથ્વીના અંદરની ગરમી સહન ન થાય ત્યારે તે વિસ્ફોટ સાથે બહાર આવે છે. એને શું કહેવાય? મેગ્મા અને લાવા કહેવાય. કે પૃથ્વીના જે પેટર્નમાં રહેલા પીગળેલા ખડકોને મેગ્મા કહેવાય, અને જે સપાટી પર બહાર આવે તેને લાવા તરીકે ઓળખાય છે. કે જ્વાળામુખીમાંથી નીકળતા આ ગરમ લાવાનું જ્યારે પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું મિત્રો, ત્યારે તેમાં ખબર પડી કે પૃથ્વીના અંદરના ભાગમાં સિલિકા અને મેગ્નેશિયમ અને લોખંડ જેવા તત્વો કઈ અવસ્થામાં છે. કે જ્વાળામુખીમાં સાબિત કરે છે કે પૃથ્વીની અંદર એક એવું સ્તર છે જેને આપણે એસ્ટેનોસ્ફિયર કહીએ, જ્યાં ખડકોની પીગળેલી અવસ્થા અર્ધ પ્રવાહી અવસ્થા છે. આ લાવા ઠંડો પડીને પૃથ્વીની સપાટી પરના નવા ખડકો બનાવે છે. ત્રીજું જે પોઈન્ટ છે મિત્રો, જે સમુદ્રી સારકામનો પ્રોજેક્ટ, ઓશિયનિક ડ્રિલિંગ કહેવાય. કે જમીન કરતા સમુદ્રનું તળિયું પાતળું હોય છે, એટલે વૈજ્ઞાનિકોને સમુદ્રના પેટર્નમાં ડ્રિલિંગ કરીને નમૂના પણ મેળવ્યા છે. ડીપ ઓશન ડ્રિલિંગ પ્રોજેક્ટ જે હતો, અને ઇન્ટિગ્રેટેડ ઓશન ડ્રિલિંગ પ્રોજેક્ટ દ્વારા સમુદ્રના તળિયેથી ખડકોના નમૂના લેવામાં આવ્યા. કે આ નમૂના દર્શાવે છે કે સમુદ્રનું તળિયે મુખ્યત્વે બેસાલ્ટ અને ખડકોનું બનેલું છે, જે પૃથ્વીની સીમા સ્તરનો ભાગ છે. સાયમા. હવે વાત કરીએ પરોક્ષની.
કે ભૂગર્ભમાંથી મળતા પદાર્થો એને થોડી વાતચીત કરી કે શું કારણો છે, એ બધા પોઈન્ટ તમને સમજાવું. પરોક્ષ સ્ત્રોત એટલે મિત્રો કે એવા પુરાવા જે આપણને પૃથ્વીની અંદર ગયા વગર તેના રહસ્યો સમજાવે છે કે આમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલો જે અહીંયા જુઓ તમે, પેલું શું છે અહીંયા, ઘનતા, જેને કહેવાય ડેન્સિટી કહેવાય. શું કહેવાય? ડેન્સિટી. કે પૃથ્વીના ભારનું વિશ્લેષણ વાત કરીએ કે પૃથ્વીના ઉપરની સપાટીના ખડકો ઘનતા અને આખી પૃથ્વીના જે સરેરાશ ઘનતા વચ્ચે મોટો તફાવત છે. કે પૃથ્વીની જે સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ સેન્ટીમીટર ઘન. જ્યારે સપાટી પરના મૃદાવરણ ખડકોની ઘનતા માત્ર 2.7 થી 3 જેટલી જ છે. તો આનો સીધો અર્થ થાય મિત્રો કે જેમ જેમ આપણે પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ છીએ તેમ તેમ પદાર્થોની ઘનતા વધતી જાય છે. એ આપણે અગાઉ સમજ્યા કે પૃથ્વીના કેન્દ્રમાં જેને કહેવાય ઇનર કોર એટલે ઘનતા આશરે 11 થી 12 જેટલી છે. આ સાબિત કરે છે કે પૃથ્વીનું હૃદય લોખંડ અને નિકલ જેવી અત્યંત ભારે ધાતુઓથી બનેલું છે, એટલે ઘનતાના કારણે. બીજું અહીંયા શું કહે છે મિત્રો? પ્રેશર. કે પૃથ્વીની જે સપાટી કેન્દ્ર સુધી જે રીતે ખડકો ગોઠવાયેલા છે તેને કારણે નીચેના ભાગ પર પ્રચંડ વજન વધે છે. જેમ જેમ ઊંડાઈ વધે છે તેમ તેમ ઉપરના ખડકોનું સ્તરનું વજન વધવાને કારણે દબાણ પણ વધે છે. કેન્દ્રમાં દબાણ એટલું વધારે છે કે ત્યાં પદાર્થોને અત્યંત કઠણ અવસ્થામાં છે. કે આ પ્રચંડ દબાણને કારણે પૃથ્વીના કેન્દ્રમાં રહેલા જે પદાર્થો ગરમી હોવા છતાં પીગળવાને બદલે ધન જેવી મજબૂતી ધરાવે છે. ત્રીજું શું કહે છે પોઈન્ટમાં? તાપમાન વિશે વાત કરીએ. બીજો પોઈન્ટ તાપમાન. કે તમે જુઓ કે ખાણોમાં જતી વખતે અને જ્વાળામુખીના અવલોકનની ખબર પડી તો પૃથ્વી અંદરથી ખૂબ જ ગરમ છે. કે સામાન્ય રીતે દર 32 કિમીની ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન વધે છે. કેટલું? 32 કિમીની ઊંડાઈએ જાઓ એટલે 1 સેલ્સિયસ તાપમાન વધે છે. તો આ દર ગણતરી કરીએ તો પૃથ્વીનું કેન્દ્રનું તાપમાન આશરે 5000 સેલ્સિયસ થી 6000 સેલ્સિયસ જેટલું છે. આટલું ઊંચું તાપમાન પૃથ્વીના અંદર રહેલા રેડિયો એક્ટિવ તત્વોના વિખંડનથી પેદા થાય છે. અને આ જ ગરમી પૃથ્વીના આંતરિક હલચલ એટલે કે ભૂકંપ, જ્વાળામુખી માટે જવાબદાર રહે છે. ચોથું શું કહે છે? મેટોરિયસ, ઉલ્કાઓ. કે મિત્રો ક્યારેક અંતરિક્ષમાંથી જે પથ્થરો પૃથ્વી પર પડે છે કે આ ઉલ્કા પૃથ્વીના પેટાની માહિતી આપતો એક અદ્ભુત પરોક્ષ સ્ત્રોત છે. વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી અને ઉલ્કાઓ એક જ સૌર પરિવારના ભાગ છે અને એક જ રીતે બન્યા છે. જ્યારે કોઈ મોટી ઉલ્કા પૃથ્વી પર પડે તો તેનું પરીક્ષણ થાય કે ત્યારે તેના અંદરના ભાગમાં લોખંડ અને નિકલ જોવા મળે છે. ઉલ્કાઓની રચના પરથી સાબિત થાય છે કે પૃથ્વીનું કેન્દ્ર પણ આવા જ ભારે તત્વોનું બનેલું હોવું જોઈએ. પાંચમું શું કહે છે? ગુરુત્વાકર્ષણ. શું કહે છે? પાંચમો પોઈન્ટ આપણે સમજીએ ગુરુત્વાકર્ષણ વિશે. આપણો આખો પોઈન્ટ આપણે સમજી ગયા. આ બધા પોઈન્ટ તમને સમજાવું મિત્રો. કે વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. પણ શું તમે માનો છો કે પૃથ્વી પણ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી? આ તફાવત જ આપણને પૃથ્વીના પેટર્નની માહિતી આપે છે. પહેલું જે છે ધ્રુવો અને વિષુવવૃત્ત વચ્ચેનો તફાવત જુઓ. કે પૃથ્વીના એકદમ ગોળ દડા જેવી નથી, તમને કહું, પણ નારંગી જેવી ઉપર અને નીચેની થોડી ચપટી છે.
પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો નજીક જ્યારે વિષુવવૃત્ત દૂર છે અને આને કારણે ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે અને વિષુવવૃત્ત પર થોડું ઓછું લાગે છે. જો પૃથ્વી પર અંદરથી બધી જગ્યાએ એકસરખી હોત તો આ તફાવત માત્ર અંતરનો જ કારણે હોત. સમજ્યા? હવે અસલી રહસ્ય વિશે વાત કરીએ. વૈજ્ઞાનિકો જ્યારે પૃથ્વીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ માપ્યું ત્યારે તેમને ખબર પડી કે સપાટી પરના પદાર્થોની દ્રવ્યમાન મુજબ તે ગુરુત્વાકર્ષણ મળવું જોઈએ તેના કરતા અલગ મૂલ્ય મળે છે. આ તફાવતને ગુરુત્વ વિસંગતિ કહેવામાં આવે છે. જે જગ્યાએ જમીનને નીચે ભારે ધાતુઓ જેમ કે લોખંડ કે નિકલ મોટા જથ્થામાં હોય ત્યાં ગુરુત્વાકર્ષણ બળ અપેક્ષા કરતા વધારે જોવા મળે છે અને જ્યાં નીચે હલકા પદાર્થો અથવા પોલાણ હોય ત્યાં તે ઓછું જોવા મળે છે. આના પરથી વૈજ્ઞાનિકોએ ખબર પડી કે પૃથ્વીના પેટાળમાં પદાર્થોનું જે વિતરણ સમાન નથી. ક્યાંક ભારે ખનિજોના ભંડાર છે તો ક્યાંક હલકા ખડકો છે. હવે વાત કરીએ ચુંબકીય સર્વેક્ષણ વિશે કે ગુરુત્વાકર્ષણની સાથે ચુંબકીય બળ પણ સંકળાયેલું છે. મિત્રો, પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક છે. આ પોઈન્ટ આ પોઈન્ટ જો આ સર્વેક્ષણ વિશે વાત કરું, પૃથ્વીના જે પેટાળમાં રહેલા લોખંડ અને નિકલના પ્રવાહી સ્તરો જેને આઉટર કોર કહેવાય ના કારણે પૃથ્વીમાં ચુંબકત્વ પેદા થાય છે. આ ચુંબકત્વ ક્ષેત્રના અભ્યાસ પરથી સાબિત થયું કે પૃથ્વીના કેન્દ્રમાં ચુંબકીય ગુણધર્મ ધરાવતી ધાતુઓ પુષ્કળ પ્રમાણમાં છે જેને કારણે નિફે કહીએ છીએ. હવે વાત કરીએ ભૂકંપીય મોજા વિશે. 7મો પોઈન્ટ જો અહીં કે વિદ્યાર્થી મિત્રો, જેમ ડોક્ટર શરીરની અંદરની તકલીફ જાણવા માટે એક્સરે કે સોનોગ્રાફી કરે તેમ ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીના પેટર્નને સમજવા માટે ભૂકંપના તરંગોનો ઉપયોગ કરે છે. જ્યારે પૃથ્વીના અંદરની ધ્રુજારી પેદા થાય ત્યારે 3 પ્રકારના મુખ્ય તરંગો નીકળે. પછી પહેલું જે તરંગ હોય છે પ્રાથમિક તરંગો જેને પી વેવ્સ કહેવાય, અને બીજા હોય છે એસ વેના એટલે દ્વિતીયક તરંગો, અને ત્રીજા આવે પૃષ્ઠીય તરંગો એલ વેવ્સ. હવે વાત કરીએ એની વિશે ડીપમાં જવું હોય તો તમે સમજો કે મિત્રો પ્રાથમિક તરંગો વિશે કે આ તરંગો સૌથી ઝડપી હોય છે અને ભૂકંપ લેખક જે કહેવાય સિસ્મોગ્રાફ પર સૌથી પહેલો નોંધાય છે. પી તરંગો અવાજ તરંગ બીજા પી તરંગોના અવાજના તરંગો જેવા હોય છે તે પદાર્થના અણુઓને ધક્કો મારે છે અને ખેંચે છે. આ તરંગો પૃથ્વીના જે ધન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમમાં પસાર થઈ શકે છે. અને જ્યારે આ તરંગો પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે તેની ગતિમાં ફેરફાર થાય છે અને તે જે દર્શાવે છે કે પૃથ્વીના સ્તરની ઘનતા અલગ અલગ છે. બીજા જે તરંગો છે દ્વિતીયક તરંગો જેને એસ વેવ સેકન્ડરી વેવ્સ કહેવાય કે આ તરંગો પી તરંગો પછી નોંધાય છે. પ્રાથમિક તરંગો પછી તે વધુ નુકસાનકારક હોય છે. કે આ તરંગો પ્રકાશના તરંગો જેવા હોય છે જે પદાર્થના અણુઓને કાટખૂણે હલાવે છે, અને આ સૌથી મોટો પુરાવો છે કે એસ તરંગો માત્ર ધન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે, તે પ્રવાહી પસાર થઈ શકતા નથી. વૈજ્ઞાનિકોએ જોયું કે પૃથ્વીના 2900 કિમીની ઊંડાઈએ પછી એસ તરંગો ગાયબ થઈ જાય છે, અને આનો અર્થ એ થયો કે પૃથ્વીના બાહ્ય ભૂગર્ભ પ્રવાહી અવસ્થા છે. ત્રીજા આવે તરંગો પૃષ્ઠીય તરંગો એલ વેવ્સ સરફેસ વેવ્સ કહેવાય તરંગો.
કે આ તરંગો પૃથ્વીની સપાટી પર જ મુસાફરી કરે છે. આ તરંગો સૌથી મોડા નોંધાય છે પણ સૌથી વધુ વિનાશ આ જ સર્જે છે, કારણ કે તે જમીનને હલાવે છે અને આ તરંગો પરથી આપણને પૃથ્વીના જે ઉપરના પડ એટલે કે મૃદાવરણની જાડાઈ અને તેની મજબૂતાઈને ખ્યાલ આવે છે કે કેટલી જાડાઈ છે. સમજો. હવે વાત કરીએ કે મૃદાવરણ જેને કહેવાય. હવે આ પોઈન્ટ લઈએ. પહેલો જે પોઈન્ટ આપણો મૃદાવરણ વિશે કે પૃથ્વીના સૌથી ઉપરનો જે ધન સ્તર છે મિત્રો તેને મૃદાવરણ કહેવાય. મૃદા એટલે કે માટી અને આવરણ. મૃદા એટલે માટી અને આવરણ એટલે પડ. આ પડ પૃથ્વીના સપાટીથી આશરે 33 કિલોમીટરની સરેરાશ ઊંડાઈ સુધી ફેલાયેલા છે. કેટલા? 33. મૃદાવરણની વિશે વાત કરીએ કે જે શિયાળ અને સાયમા પથ્થરના બનેલા છે, તત્વોના પડના બનેલા. એટલે કે શિયાળ એટલે કે આ પડ મુખ્યત્વે સિલિકા એટલે SI અને એલ્યુમિનિયમ એટલે Al નું બનેલું છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. આ સ્તર ખંડો બનાવે છે. તેની ઘનતા આશરે 2.7 થી 2.9 ગ્રામ સેન્ટીમીટર ઘન છે. હાડો અને મેદાનો આ સ્તરે પણ રહેલા છે. બીજા જે ખડકો હોય છે સાયમા, કે શિયાળના નીચે આવેલા પડ જે સિલિકા અને મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે તેથી તેને સાયમા કહેવાય છે. આ પડ મુખ્યત્વે મહાસાગરોના તળિયા બનાવે છે. તેની ઘનતા શિયાળ કરતા વધુ એટલે 3.0 હોય છે, કારણ કે તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણ વિશે વાત કરીએ મિત્રો કે મૃદાવરણ બધે એક સરખું જાડું નથી હોતું કે પર્વતોની નીચે હિમાલય જેવા પર્વતો નીચે તેની જાડાઈ 70 કિમીથી પણ વધુ હોઈ શકે છે. મહાસાગરો નીચે સમુદ્રના તળિયા પડ ઘણું પાતળું હોય છે, માત્ર 5 થી 10 કિમી સુધીનું. કે ખનિજોના જે આપણા જીવન જરૂરિયાત માટે ખનિજો, લોખંડ, કોલસો, સોનું, કુદરતી ગેસ મેળવીએ છીએ તે મૃદાવરણમાંથી જ મળે છે. મોટા ભાગના ભૂકંપો અને પ્લેટ ટેક્ટોનિક્સ જે હલચલ આ જ મૃદાવરણમાં જ થાય છે. જેમ જેમ આપણે મૃદાવરણની ઊંડે જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય. 100 કિમીની ઊંડાઈએ જતા તાપમાન એટલું વધી જાય કે ખડકો પીગળવા શરૂઆત થાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પૃથ્વીના જે પડ મૃદાવરણ અને એના ઘણા બધા આપણે વિશે વાતોચીતો પણ કરી. તો સમાન ભૂગર્ભ સુધીની મુસાફરી કરી. આપણે જોયું કે પૃથ્વીના અંદરથી કેટલી જટિલ અને અદ્ભુત છે. પરીક્ષામાં પૃથ્વીના જે આંતરિક સંરચના પ્રશ્નો આવે ત્યારે આ ત્રણે પડની આકૃતિ દોરીને આ મુદ્દાઓ લખજો, એટલે કે 100% માર્ક્સ તમને મળશે. આજના મેગા લેક્ચરમાં આટલું જ. જો તમને આ વાર્તા જેવું ભણતર ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હું છું તમારા ધ્રુવિલ સર. મળીશું આવતા લેક્ચરમાં. પીસ સ્ક્વેર એજ્યુકેશન પર વાંચતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.